નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દાખલાઓ લઈને આવી ગયો છું 11મા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા નંબર 11.7, 11.8 અને 11.9. જે વિદ્યાર્થીઓને 11મા ચેપ્ટરના દાખલા નથી આવડતા એમના માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો છે. આ ત્રણેય દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ ચેપ્ટરમાંથી. અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ સમજ્યા બાદ આ શ્રેણી અને સમાંતરના દાખલા આવડવા જરૂરી છે અને આવડશે. બરોબર. જે લોકોએ અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો વિડિયો નહીં જોયો તે પહેલા તે જુઓ, પછી આવડશે, કેમ કે એના જે સૂત્રો હશે એની ઉપરથી આ દાખલા ગણવાના છે. ધ્યાનથી જોજો. પહેલો દાખલો છે 11.7. બે અવરોધો છે R1 અને R2 જે શેમાં જોડાયેલા છે? શ્રેણીમાં. એ શેના પરથી ખબર પડશે? તો કે દરેક દાખલાની સાથે એક આકૃતિ આપેલી હશે એના ઉપરથી. તો શ્રેણી કઈ રીતે હોય, સમાંતર કઈ રીતે હોય, આગલા લેક્ચરમાં આપણે શીખવાડી દીધું છે. તો બે અવરોધ બંને સમાંતરમાં જોડાયેલા છે અને કુલ અવરોધ પૂછે એટલે ખૂબ જ સહેલું કામ થઈ ગયું. બરોબર. કુલ અવરોધ પૂછે અને બંને અવરોધ સમાંતરમાં નથી, શ્રેણીમાં છે, તો ખૂબ જ સરળ કામ છે. એની માટેનું સૂત્ર કુલ અવરોધ શ્રેણી એટલે RS, બે છે R1 અને R2, તો બંનેનો શું કરી દેવાનો? સરવાળો. 20 + 4 તો કેટલા થઈ ગયા? 24. અવરોધ છે એટલે પાછળ નિશાની છે ની ઓહમની. બરોબર છે, થઈ ગયું કુલ અવરોધ. ખૂબ જ સરળ. ત્યારબાદ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ મતલબ I. હવે જે શ્રેણીમાં હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન. બરોબર છે. શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય, જે આપણે શીખવાડી દીધું. મતલબ કે વીર વાળું સૂત્ર મૂકવાનું, I ને કરતા બનાવવાનો, V ના છેદમાં R. શ્રેણી એટલે RS. V કેટલો આપેલો છે? 6. બરોબર છે. R કેટલો શોધ્યો? 24. તો 6 ભાગ્યા 24 કરો એટલે I નો જવાબ આવે. અને I નો જવાબ શેમાં લખવાનો? એમ્પિયરમાં. બરોબર છે. 6 ભાગ્યા 24 કરી નાખવાનું અને I નો જવાબ મેળવી લેવાનો. બરોબર છે. આ થઈ ગયો 11.7. સ્વાહા. બરોબર. ખૂબ જ સિમ્પલ, ખૂબ જ સરળ. ત્યારબાદ શોધવાનું કે છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ છે V. હવે શ્રેણીમાં જ્યારે જોડાયેલું હોય ત્યારે I સમાન હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય. જેટલા અવરોધ હોય એટલા જ વિદ્યુત સ્થિતિમાન હોય. મતલબ કે વિદ્યુત સ્થિતિમાન પણ કેટલા હશે? 2. તો બંને અલગ અલગ શોધવાના. ધારો કે આપણે પહેલા શોધીએ V1 પહેલા અવરોધ માટે. બરોબર છે. તો VIR મતલબ I એમનેમ અને R1. બરોબર. I નું મૂલ્ય અહીંયાથી મળશે. 6 ભાગ્યા 24 કરવાથી I નું મૂલ્ય મળશે. તો 6 ભાગ્યા 24 કરવાથી I નું મૂલ્ય કેટલું મળે? તો કે 0.0. 24 ના ઘડિયામાં 60 ક્યારે આવે? તો કે 24 દૂ કરવા પડે અને અહીંયા આવે 4 અને અહીંયા આવે 8. 60 માંથી 40 જાય. 60 માંથી કેટલા જાય? 40 જાય. તો કેટલા વધે? 12 વધે. બરોબર છે. અને હજી 0 પોઈન્ટ મૂકેલા છે એટલે આપણે શું મૂકી શકીએ? 0. હવે 24 ના ઘડિયામાં 120 ક્યારે આવે? તો કે 24 × 5. 24 × 5 કેટલા થાય? બરોબર છે. 24 × 5 તો 5 ચોક કેટલા થાય? 20. 5 ચોક 20, 5 દુ 10 ને 2 12, કેટલા થઈ ગયા? 120. તો 24 × 120 એટલે અહીંયા જવાબ આવતો હશે 0.25 એમ્પિયર. અહીંયા I ની બદલે કેટલો જવાબ મૂકવાનો? 0.25. R કેટલા? R1 ની વેલ્યુ છે 20. બરોબર. તો અહીંયા V1 નો જવાબ આવશે, જેનો SI એકમ છે વોલ્ટ. ત્યારબાદ V2 માટે કરીએ. બરોબર. V2 માટે I એમનેમ રહેશે, I સમાન હોય, અને R2 I 0.25. બરોબર. R2 છે 4. તો 0.25 × 4 કરો એટલે V2 નો જવાબ આવે. એનો પણ SI એકમ છે V. અને કુલ વિદ્યુત સ્થિતિમાન કરવું હોય, કુલ વિદ્યુત સ્થિતિમાન, તો ટોટલ V = V1 + V2 કરવાનું અને બંને V નો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. બરોબર. આ થઈ ગયો તમારો પહેલો દાખલો.
કુલ અવરોધ શોધવાનો કીધો, બંનેનો સરવાળો, કેમ શ્રેણીમાં છે. વિદ્યુત પ્રવાહ શોધવાનો કીધો તો વિદ્યુત પ્રવાહ સમાન હોય, આવી રીતે અલગ અલગ ના હોય તો બંનેના સરવાળા વાળો ડાયરેક્ટ જવાબ. અને વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય એટલે V1 R1 માટે, V2 R2 માટે. અને આ કરવું હોય તો કરવાનું, ના કરવું હોય તો માંગ્યું છે નહીં. પહેલો ખૂબ જ સહેલો દાખલો હતો. હવે છે 11.8 અઘરો દાખલો છે પણ એકદમ શાંતિથી જોઈશું. આ દાખલાની સાથે આકૃતિ આપી હશે, અવરોધો ઉપર નીચે ગોઠવેલા હશે એટલે તમને ખબર પડી કે શેમાં છે, સમાંતરમાં. હવે સમાંતરમાં હોય ત્યાં I અસમાન હોય અને V કેવું હોય, સમાન હોય. ઓલામાં આપણે શ્રેણીમાં કેવું હતું, ઊંધું હતું, જે યાદ રાખવાનું. હવે પહેલા શોધવાનું કીધું છે વિદ્યુત પ્રવાહ, જે કેવો છે, અસમાન. મતલબ કે જેટલા અવરોધ એટલા જ વિદ્યુત પ્રવાહ શોધવાના. અવરોધ 3 છે તો I1 બરાબર આપણું સૂત્ર છે વીર. વીર નો આડા સૂત્રમાં I ને કરતા બનાવું ને, I ને તો શું બને, V ના છેદમાં R. આવું યાદ રાખવાનું. હવે I1 છે તો V upon R1. V કેટલો આપેલો છે, 12 વોલ્ટ. R1 કેટલો છે, 5. તો 12 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવે, બરોબર છે, I1 નો. જોજો 12 ભાગ્યા 5 તો 5 દુ 10, 2 વધ્યા, પોઈન્ટ મૂક્યો 0, બરોબર. અને 5 ચોક 20, તો અહીંયા શું આવશે, 20. I છે એટલે જવાબ એમ્પિયરમાં. આ I1. I2 મતલબ V ના છેદમાં R2. V તો કેટલો છે, 12. R2 કેટલો છે, 10. તો સીધો જવાબ આવે 1.2 એમ્પિયર. અને I3 એટલે V ના છેદમાં R3. આ બધું ખૂબ જ સિમ્પલ છે. V કેટલો છે, 12. R3 કેટલો છે, 30. બરોબર. તો 12 ભાગ્યા 30 કરો એટલે આનો જવાબ આવે 12 ભાગ્યા 30. બરોબર છે. તો પોઈન્ટ મૂકી દેવો પડે ડાયરેક્ટ, અને અહીંયા પણ 0 મૂકી દેવો પડે. 3 ચોક 12 એટલે 0.40 જવાબ આવવો જોઈએ. તો અહીંયા 0.40 જવાબ આવે અને પાછળ લાગે એમ્પિયર, કેમ કે I નો જવાબ છે. થઈ ગયું. 3 અવરોધ 3 I, કેમ કે સમાંતરમાં છે અવરોધો અને સમાંતરમાં I કેવો હોય, અસમાન. એટલે જેટલા અવરોધ હોય એટલા જ I હોય. શ્રેણીમાં V અસમાન હોય એટલે જેટલા અવરોધ હોય એટલા જ V હોય, I એક જ હોય. સમાંતરમાં આ I અસમાન હોય એટલે જેટલા R હોય એટલા જ I હોય. બરોબર. આ આગલા લેક્ચરમાં આપણે શીખવાડેલું છે. ત્યારબાદ આવી જાવ કુલ વિદ્યુત પ્રવાહ, મતલબ જેટલા વિદ્યુત પ્રવાહ શોધ્યા બધાનો સરવાળો. કેટલા શોધ્યા, 3. I1 I2 I3. I1 કેટલું છે સાહેબ, I1 કેટલું લાયા આપણે, 20 ક્યાંથી લખી દીધું આપણે, I1 કેટલું લાયા, 2.4. I1 કેટલું લાયા, 2.4. તો અહીંયા 2.4, અહીંયા 1.2 અને અહીંયા 0.4. બરોબર છે. હવે 2 ને 1 3, બરોબર છે. 4 ને 2 6 ને 4 10 પૂરા એટલે અહીંયા ટોટલ I મળશે 4 એમ્પિયર. ટોટલ I કેટલું મળશે, 4 એમ્પિયર. થઈ ગયો કુલ વિદ્યુત પ્રવાહ. ખૂબ જ સિમ્પલ. હવે શોધવાનો છે કુલ અવરોધ. સમાંતરમાં કુલ અવરોધનું સૂત્ર ડાયરેક્ટ ઓલા લેક્ચરમાં કીધું હતું, સમાંતર 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. બરોબર છે. 1/R1 છે 5 ઓહ્મ, 1/R2 છે 10 ઓહ્મ, 1/R3 છે 30 ઓહ્મ. હવે લઈ લ્યો લસા. લસા કેવી રીતે લેવો તો ધ્યાન આપજો. 5 ને કેટલા વડે ગુણવાથી 30 થાય, કેટલા વડે ગુણવાથી 30 થાય, 6 પંચા 30 થાય. બરોબર છે. 10 તારી 30 થાય, 30 એકા 30 થાય. 6 ને 3 9 ને 1 10, તો ઉપર 10 નીચે 30. 0 0 કટ તો 1/Rp બરાબર અત્યારે છે તમારી પાસે 1/3. પણ આપણે જવાબ જોતો છે Rp નો, તો આપણે પદને ઉલટાઈ દેવાનું. તો Rp બરાબર કેટલો જવાબ આવશે, 3 ઓહ્મ. આ મળી ગયો કુલ અવરોધ. કુલ અવરોધ કેટલો મળ્યો, 3 ઓહ્મ. આ દાખલો બી ઉડી ગયો. ખૂબ જ સિમ્પલ.
વિદ્યુત પ્રવાહ શોધવાનો કીધો તો સમાંતરમાં હતા તો 3 ગોતી લીધા, સરવાળો કરી દીધો ત્રણેયના જવાબનો, અને કુલ અવરોધનું સૂત્ર આપણને ખબર હતી, લસા લેતા આપણને આવડતો હતો એટલે થઈ ગયું કામ સહેલું. ચલો છેલ્લો દાખલો છે 11.9. શું શોધવાનું છે? કુલ અવરોધ. અવરોધો હવે આમાં જોજો ખાસ, ટોટલ અવરોધ 5 છે, પણ પહેલા બે અવરોધ શ્રેણી નંબર 1 માં સમાંતર નંબર 1 માં જોડાયેલા, બીજા અવરોધ સમાંતર નંબર 2 માં જોડાયેલા. આકૃતિ આપેલી હશે સવાલમાં. અવરોધો 5 છે પણ બે અવરોધ અલગ છે, બીજા 3 અવરોધ અલગ છે. બધા અવરોધ શેમાં જોડાયેલા છે? સમાંતરમાં. કુલ અવરોધનું સૂત્ર આપણને ખબર છે પણ બધાની ગણતરી અલગ અલગ કરવાની. પહેલું Rp જ, પણ Rp ડેશ કયા વાળા માટે? આ વાળા માટે. જોજો ત્યાં બે છે, 1/R1 1/R2. હવે જોજો 1/R1 છે 10, 1/R2 છે 40. હવે લસા લેતા આપણે શીખવાડ્યું હમણાં જ 40 રાખવાના, 10 ચોક 40, 40 એકા 40, ઉપર 5, 4 ને 1 5 ને નીચે 40. આ પદ 1/Rp ડેશ બરાબરમાં છે. મારે Rp ડેશ જોઈએ તો પદ ઉલટાઈ દઉં, 40 ઉપર 5 નીચે, તો જવાબ કેટલો આવશે? તો જવાબ કેટલો આવશે? 5 ના ઘડિયામાં 40 આવે, 5 25, 5 6 30, 5 35 ને 5 8 40. તો અહીંયા Rp ડેશ આ વાળા માટે મળ્યું 8 ઓહ્મ. હવે 1/Rp ડબલ ડેશ બરોબર છે, મતલબ કે આ વાળા માટે. આને કીધું Rp પર ડેશ, આને કીધું Rp પર ડબલ ડેશ, બંને અલગ અલગ રે એટલા માટે. હવે ન્યા કેટલા છે? R3 છે, R4 છે, R5 છે. 1/R3 30 ઓહ્મ, R4 20 ઓહ્મ, R5 60 ઓહ્મ. બરોબર. અહીંયા 2 વડે ગુણવાનું, અહીંયા 3 વડે ગુણવાનું, અહીંયા 1 વડે. 3 ને 2 5 ને 1 6, 6/60. 1/Rp ડબલ ડેશ. હવે મારે Rp જોઈએ ડબલ ડેશ, તો 60/6, 6 એ દાન 60, એટલે આનો જવાબ આવશે 10 ઓહ્મ. હવે મારે ટોટલ જોઈએ Rp, તો Rp ડેશ પ્લસ Rp ડબલ ડેશ. Rp ડેશ શોધ્યો તો 8, Rp ડબલ ડેશ શોધ્યો 10, તો ટોટલ કેટલો જવાબ આવશે? 18 ઓહ્મ. બરોબર છે. બંનેનો સરવાળો. પહેલા બંનેનું અલગ અલગ ગોતી લેવાનું સમતુલ્ય અવરોધ, આવી રીતે R1 R2 નું અલગ, R3 R4 R5 નું અલગ. જે લસા લઈને શોધાઈ જાય, રકમ આપણી પાસે છે, અને પછી કરવાનો બંનેનો સરવાળો. ત્યારબાદ આવો વિદ્યુત પ્રવાહ ઉપર. હવે બંનેનો સરવાળો કરીને મળી ગયું તો વિદ્યુત પ્રવાહ નોર્મલ વીર I બાર V/Rp. એમ કે સમાંતરમાં છે એટલે આપણે P વાપરીએ છીએ, પેરેલલ. V કેટલો મળ્યો છે? 12. બરોબર છે. અને R ટોટલ કેટલો મળ્યો છે? 18. હવે 12/18 હોય તો ભાગાકાર કરી જવાબ લાવી દેવાનો, અને I નો જવાબ શેમાં આવે સાહેબ? એમ્પિયર માં આવે. એટલે આ દાખલો પણ ઉલ્લી જાય. ખૂબ જ સહેલા દાખલા હતા. 11.7, 11.8 અને 11.9. સરસ મજાની રીતે આપણે ત્રણેય દાખલાઓને ગણ્યા છે. એવું લાગે તો ફરી એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લેવા. ત્રણેય દાખલા તમને આવડે એટલા માટે લખીને કરવા, વિડીયો ચાલુ રાખીને. બરોબર છે, એટલે આવડી જશે. બરોબર.